પાટણ નગરપાલિકા દ્વારા પીતાંબર તળાવ વિસ્તારના દબાણો દૂર કરવા 15 દિવસની નોટિસ આપતા આશરે 150 પરિવારોના લોકો રસ્તા પર ઉતર્યા હતા. ટ્રેક્ટરો ભરી મોટી સંખ્યામાં રહીશોએ કલેક્ટર કચેરી અને પાલિકા ખાતે રજૂઆત કરી હતી. રહીશોના કહેવા મુજબ તેઓ છેલ્લા 42 વર્ષથી અહીં વસવાટ કરે છે અને નિયમિત ઘરવેરો, પાણીવેરો તેમજ અન્ય ટેક્સ પણ ભરે છે. ચોમાસું નજીક હોવાથી ગરીબ પરિવારો માટે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પીતાંબર તળાવ શહેરના વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ સ્થળ છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ વોટર બોડી તેમજ સરકારી જમીન પરના તમામ દબાણો દૂર કરવાના રહેશે. ચીફ ઓફિસરે વૈકલ્પિક જગ્યા આપવાનો ઇનકાર કરતા જણાવ્યું કે સરકારી જમીન પર દબાણ કરનારાઓને આવી રીતે જગ્યા આપવી શક્ય નથી. હવે તંત્રના કડક વલણ વચ્ચે પીતાંબર તળાવ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી મોટો કાયદો વ્યવસ્થાનો મુદ્દો બની શકે છે. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.